ધારીના હેમરાજ્ય પુલ પાસે ઇકો કારમાં અચાનક જ આગ લાગી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇકો કારમાં મહિલાઓ સહિત 5 ફેમિલી મેમ્બર્સો સવાર હતા. ઇકો કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઇકો કારમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આમ ધારીમાં ફાયર વિભાગની ટીમ તૈનાત ના હોવાને લીધે આગની લપેટથી કારને બચાવવા મહિલાઓ માટીનો ઉપયોગ કરતી નજરે પડી હતી. ઇકો કારમાં લાગેલી આગને લીધે ધારી શહેરના વેકરિયાપરાથી લઈને પેટ્રોલ પંપ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું. આ મહત્વનું છે કે ધારી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.